આજે તમે મને અમુક ડાઉટ્સ મોકલ્યા હતા કે સર આ તમે ફરીથી લેજો, તો આપણે એકવાર એ ટોપિક્સ જે બીજા ચેપ્ટરના છે એ એકવાર રિવાઇઝ કરી નાખીએ, રાઈટ? હવે એમાં મેં અહીંયા ટોપિક નંબર લખેલો છે, એ તમે જોઈ લો, 2.9, 2.13 અને 2.15. 2.9માં સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એવું છે. એટલે હકીકતમાં કેપેસિટર બનાવવાની જે પ્રોસેસ છે એની અંદર આપણે સુવાહકોનો ઉપયોગ કરવાનો આવે છે, બરાબર? એટલે સુવાહકોને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય છે એની ચર્ચા એમાં કરેલી છે. તો સૌથી પહેલાં તો આપણે એ જોવું જોઈએ કે સુવાહકો અથવા તો કંડક્ટર્સ એટલે કોણ, બરાબર? તો અહીંયા લખીએ કંડક્ટર્સ. એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? સુવાહકો. સુવાહકો એ એવા પદાર્થો છે કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, બરાબર? એટલે હું અહીંયા ધારી લો કે એનો થોડોક આવી રીતનો ડાયાગ્રામ બનાવું કે અંદર આણ્વિક રચના, પરમાણ્વિક રચના કેવી હોય, તો આ પદાર્થની અંદર ધારી લો કે ઘણા બધા પરમાણુઓ છે. પરમાણુની અંદર સમજો કે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર હોય છે અને આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય છે, બરાબર? પણ એ ફરતા ઇલેક્ટ્રોનમાંથી અમુક ઇલેક્ટ્રોન જે છેલ્લી કક્ષામાં હોય એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે. અને વેલેન્સ કક્ષાની અંદર, બરાબર, વેલેન્સ અથવા તો સંયોજકતા કક્ષા જે છેલ્લી હોય એની અંદર એકાદો ઇલેક્ટ્રોન જ મુક્ત હોય છે. કેટલા? એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. તો આ પદાર્થો કેવા કહેવાય છે? મોટા ભાગે આલ્કલી પદાર્થો કહેવાય છે. આલ્કલી ધાતુ તત્વો એવું કહેવાય છે. આલ્કલી ધાતુ તત્વો. આલ્કલી ધાતુ તત્વોમાં છેલ્લી કક્ષામાં એકાદો ઇલેક્ટ્રોન હોય છે અને આ ઇલેક્ટ્રોન બહુ નબળાઈથી બંધાયેલો હોય. એટલે આ ઇલેક્ટ્રોન મોટા ભાગે આ પરમાણુને છોડીને એ ધાતુ પદાર્થમાં આમ આડી અવળી ગતિ કરતો હોય છે, બરાબર? એટલે કોઈ એક જગ્યાએ બંધિત હોતો નથી. એટલે આ છેલ્લો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ. વેલેન્સ ઇલેક્ટ્રોન. તો વેલેન્સ ઇલેક્ટ્રોન મોટા ભાગે કેવા હોય છે? મુક્ત હોય છે, અથવા તો એને કહેવાય છે મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર? તો આ મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. અસ્તવ્યસ્ત ગતિ કરે. આનું એક્ઝેક્ટ નામ છે અસ્તવ્યસ્ત અને અયોજિત ગતિ, બરાબર? એટલે એમ વગરની ગતિ હોય છે અને એને કોઈ દિશામાં જવાની વૃત્તિ નથી હોતી, બરાબર? એની ઉપર ચોખ્ખું બળ કેટલું લાગતું હોય છે? નેટ ફોર્સ જો કહીએ તો F નેટ એ કેવું હોય? 0 હોય. એટલે જે અસ્તવ્યસ્ત અને અયોજિત ગતિ કરી શકે. અયોજિતનો મતલબ શું? કે કોઈ જગ્યાએ કોઈ દિશામાં જતો હોય તો એમાં યોજના નથી હોતી કે આ દિશામાં જવું, બરાબર? એવી કોઈ યોજના નથી હોતી. ધારી લો કે તમે પરીક્ષા ચાલતી હોય ત્યારે તમે છેલ્લે દિવસે જે રિવિઝન કરતા હોય, છેલ્લા કલાકો હોય, ત્યારે તમે કોઈ જગ્યાએ બેસીને મોટા ભાગે વાંચતા નથી હોતા. હાથમાં ચોપડી લઈને આડાઅવળા ફરતા હોય છો, બરાબર? તો એમાં તમે કઈ દિશામાં જાઓ છો એ હેતુ નથી હોતો, પણ હેતુ તો વાંચવાનો હોય છે, ટાઈમ પાસ કરવાનો હોય છે, બરાબર? તો એને આપણે અયોજિત ગતિ કહીએ છીએ કે એ દિશામાં જવાનો કોઈ ખાસ હેતુ નથી, જઈએ છીએ એ દિશામાં કોઈ આડું આવી જાય તો તમે બીજી દિશામાં ચાલવા લાગો છો, એને આપણે અયોજિત. એટલે આ બે શબ્દો બહુ અગત્યના છે. અસ્તવ્યસ્ત એટલે રેન્ડમ અને અયોજિત એટલે એઇમલેસ, બરાબર? એઇમલેસ મોશન એવું કહેવાય છે. ઠીક છે. તો આ મેં સાદી સમજૂતી આપી કે સુવાહકોમાં આવી ખાસિયત હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, બરાબર? હવે એ મુક્ત ઇલેક્ટ્રોનને જો બહારથી ક્યાંયથી બળ લગાડવામાં આવે તો એ દિશામાં એ ગતિ કરવા લાગે છે અને એ જ વસ્તુ આપણી ચોપડીમાં શરૂ થાય છે. એટલે આપણે શું કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જોજો, એનું પેજ નંબર હું બોલી જાઉં છું. પેજ નંબર છે 67 ઉપર સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર એવું કહેવાય છે.
તો એની અંદર શું છે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર પહેલા તો લાગુ પાડવું પડે. ધારી લો કે આ દિશામાં આપણે સરળતા ખાતર સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઈએ અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર એક ધાતુ પદાર્થનો ટુકડો મૂકી દઈએ. આવી રીતે ધાતુ પદાર્થનો એક ટુકડો મૂક્યો છે. તો ધાતુ પદાર્થના ટુકડાની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન હોવાના છે, બરાબર. અને મુક્ત ઇલેક્ટ્રોન આમ તો એની ઉપર કોઈ ચોખ્ખું બળ, મેં તમને શું કીધું, આમાં નેટ બળ એની ઉપર 0 હોય છે, બરાબર. એટલે ધાતુ એની ઉપર કોઈ બળ લગાડતું નથી. પણ ધારી લો કે આ આકૃતિમાં અહીંયા ક્યાંક જે ઇલેક્ટ્રોન છે, બરાબર, આ ઇલેક્ટ્રોન ઉપર કંઈક ચોખ્ખું બળ લાગશે, બરાબર. એ કોણ લગાડશે? તો કે આ ધન ભાર અને ઋણ ભાર ભેગા થઈને એ ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડે છે. એટલે એ ઇલેક્ટ્રોનને કઈ દિશામાં? આ ડાબી બાજુ ખેંચવાની પ્રયત્ન ધન ભાર કરે છે અને ડાબી બાજુ ધક્કો મારવાનો પ્રયત્ન ઋણ વીજભાર કરે છે. અને આને લઈને શું થશે કે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે. પણ સમજો કે અહીંયા મેં માઇનસ વીજભાર દર્શાવ્યો, એનો મતલબ એવો નથી કે આ ધાતુ પદાર્થ ઋણ વીજભારિત છે. તમે આ ઉપરની આકૃતિમાં જોશો તો ઉપરની આકૃતિમાં જે આ ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારને છોડીને ગતિ કરતો હોય છે, બરાબર. એટલે જેટલા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે એટલા ને એટલા આમાં ધન વિદ્યુત ભારો હોય છે, બરાબર. એટલે અહીંયા એમ જ સમજવાનું કે તમારે ધન વિદ્યુત ભારો અહીંયા પડેલા છે. ધન વિદ્યુત ભારો કેવા હોય છે? સ્થિર વીજભારો હોય છે. અહીંયા હું લખી દઉં કે આ સ્થિર હોય છે, એ ગતિ નથી કરી શકતા, સ્થિર. અને ઋણ વિદ્યુત ભારો જે હોય છે એ ગતિમાન અથવા તો ગતિ કરી શકે એવા વીજભાર હોય છે, બરાબર. એ આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. એટલે અહીંયા એ પણ લખી દઉં કે આ ગતિમાન વીજભાર છે. ઓકે, હવે ગતિમાન વીજભાર ધન વીજભારની આસપાસ જ ફરતા હોય છે. પરિણામે શું થાય છે? એ વિસ્તારનું કુલ વિદ્યુત ભાર 0 આવે છે, કારણ કે ધન એટલા જ ઋણ હોય છે. હવે અહીંયા શું બનશે એ વિચાર કરો કે આ ઇલેક્ટ્રોનને જો આ ધન ભાર ખેંચે, ઇલેક્ટ્રોન જો ડાબી બાજુ જવાની વૃત્તિ દર્શાવતો હોય, ધારો કે આ દિશામાં જાય, તો આ જગ્યાનો જે ધનભાર છે એ ખુલ્લો પડશે, રાઈટ. આ જગ્યાનો ધનભાર ખુલ્લો પડશે. એટલે હું જો અહીંયા દર્શાવું કે ઇલેક્ટ્રોન આ બાજુ જતો રહ્યો, ઇલેક્ટ્રોન આ બાજુ જતો રહ્યો, તો આ જગ્યાએ એનો ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. સમજ પડી? એટલે આવી કંઈક પ્રોસેસ થશે. આ પ્રોસેસ જો કે બહુ ઝડપી હોય છે, પણ અત્યારે આપણે આમ સાદી રીતે સમજીએ. પાછું આ ધનભાર વચ્ચે ખુલ્લો પડ્યો એટલે કે એક ઇલેક્ટ્રોનની ખામી સર્જાણી, એટલે એક ધન વીજભાર ખુલ્લો થયો. અને પરિણામે શું થશે? આ ધન વીજભારને આ ધન વીજભારનો ધક્કો લાગે, એ જ રીતે આ ઋણ વીજભાર એને ખેંચે. પણ ધન વીજભાર તો સ્થિર છે, તો એ શું કરી શકે કે અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને બોલાવી લે, બરાબર. એટલે શું છે? અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન ફરતો હોય એ ઇલેક્ટ્રોનને આ ધન વીજભાર બોલાવી લે. શું કામ? જેથી કરીને અહીંયા શું થાય? વિદ્યુતીય તટસ્થ થઈ જાય અને જ્યાંથી ઇલેક્ટ્રોન ગયો ત્યાં પાછો ધન વીજભાર ખુલ્લો પડે. વાત સમજાણી? ઓકે, એમ કરતા કરતા આમાં બે હેતુ સિદ્ધ થઈ ગયા. શું? ઇલેક્ટ્રોન ડાબી તરફ જતો રહ્યો છે અને ધન વીજભાર ધીમે ધીમે જમણી તરફ સરકતો જાય છે. એટલે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે, જેને પરિણામે ધાતુ પદાર્થ જે છે એ પોતાની ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. એટલે હું જો છેલ્લે દોરું તો તમે છેલ્લે શું વિચારી શકશો કે આ જે છે આ ધાતુ પદાર્થની અંદર ડાબી તરફ ઋણ ઇલેક્ટ્રોન ભેગા થવા લાગે છે આ રીતે, અને જમણી તરફ ધન વીજભાર ભેગા થવા લાગે છે. એનો અર્થ એવો થાય છે કે ધન વીજભાર જમણી બાજુ અને ઋણ વીજભાર ડાબી તરફ શિફ્ટ થવા લાગે છે ધીમે ધીમે. આવું કંઈક વિચારવું પડે, રાઈટ. આવી કંઈક આકૃતિ બને. ઓકે, તો પરિણામે હવે તમને એમ થાય કે આવું ક્યાં સુધી ચાલ્યા કરે? આમ અનંત સમય સુધી ચાલ્યા કરે? તો એવું નથી, બરાબર. જ્યારે તમને ખબર પડશે અહીંયા કે જો ધન અને ઋણ વીજભાર ભેગા થવાને લીધે હવે
આ ઋણ વીજભાર અહીંયા ભેગો થયો છે, એ જ રીતે ધન વીજભાર જમણી તરફ ભેગા થવાને લીધે શું થાય છે, અંદર જ એક વિદ્યુત ક્ષેત્ર બને છે. કઈ બાજુથી કઈ બાજુનું વિદ્યુત ક્ષેત્ર બને છે જુઓ તો એ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુથી ડાબી બાજુનું બને છે, આ દિશાનું. અને બહારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુથી કઈ બાજુનું છે, બહારનું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુથી જમણી બાજુનું છે. અને બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાનો શું કરવા લાગે, વિરોધ કરવા લાગે. એટલે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની અસર ઓછી થાય. એટલે જો હું અહીંયા લખું તો એક વિદ્યુત ક્ષેત્ર E છે, એ કયું છે, એક્સટર્નલ EXT લખશું. અને બીજું વિદ્યુત ક્ષેત્ર આવે છે ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે વિદ્યુતભાર જમા થવાને લીધે મળેલું વિદ્યુત ક્ષેત્ર. બંને વિદ્યુત ક્ષેત્રની બાદબાકી કરો ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે E નેટ બરાબર E એક્સટર્નલ માઇનસ E ઇન્ટરનલ. બરાબર. કયું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે, ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. પરિણામે નેટ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થવા લાગશે, ઘટવા લાગશે. અને એક ટાઈમ એવો આવશે કે જ્યારે E એક્સટર્નલ બરાબર E ઇન્ટરનલ થઈ જાય ત્યારે નેટ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. એટલે અંદરના વિસ્તારમાં હવે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય તો હવે નવા વીજભાર આમ જઈ શકશે નહીં, એ જવાનું બંધ થઈ જશે. અને જે જમા થયેલા વિદ્યુતભારો છે એ ત્યાં ને ત્યાં પડ્યા રહેશે. વાત સમજાણી? તો આ પહેલી ઘટના થઈ. આ ઘટનામાં આપણે શું કહી શકીએ, આ ઇલેક્ટ્રોન જે છે એને ઇલેક્ટ્રોન વાયુ એવું કહેવાય છે ઘણીવાર, કારણ કે ઇલેક્ટ્રોન એ વાયુના કણની જેમ વર્તે છે. ઓકે, હવે આ ઘટના સમજ્યા બાદ એના આપણે મુદ્દા લઈએ. તો પહેલો મુદ્દો કયો થશે એ લખીએ આપણે. ઓકે, હવે આની અંદર પહેલો મુદ્દો એ થશે કે આમાં શું થયું, તો કે વિદ્યુત ભારોનું સ્થાનાંતર થયું. પહેલી વાત શું થઈ, વીજભારોનું સ્થાનાંતર થશે. આ પહેલી વાત થઈ. પછી બીજી વાત શું થઈ કે વિદ્યુતભારોનું સ્થાનાંતર ત્યાં સુધી થાય કે અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય, 0 બને. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધાતુમાં 0 બને. આ બીજી વાત કરી. ત્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્ર એમાં રચાતું જાય. બરાબર. પછી અહીંયા જો વિચારીએ તો તમને જો એમ થશે કે આ બાજુ રહેલા વિદ્યુત ભારો ઇલેક્ટ્રોન વધારે સ્થિર છે, અહીંના ઇલેક્ટ્રોન છે વધારે સ્થિર છે. કોની સરખામણીમાં, અહીંના ઇલેક્ટ્રોનની સરખામણીમાં. એટલે એવું બને કે આ ઇલેક્ટ્રોન જે છે એ નીચે જવાની વૃત્તિ ધરાવે છે, અથવા તો જેમ બને એમ ડાબી બાજુ જવાની વૃત્તિ ધરાવે છે. અથવા બીજી રીતે કહીએ તો અહીંયા એક ઇલેક્ટ્રોન પડ્યો છે, એ ઇલેક્ટ્રોન આ દિશામાં જવાની વૃત્તિ ધરાવે કે નહીં. બરાબર. અને એ જ રીતે જો તમે જુઓ તો આ ધન વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે એ વધારે આ જમણી બાજુ જવા માટે અહીંયા કોઈ આવા સ્થાને જવાની વૃત્તિ ધરાવે કે નહીં. તો આમ વિચારો તો અહીંયા પહેલેથી જ શું છે, વીજભારની ગીચતા ડેન્સિટી વધારે છે, અહીંયા વિદ્યુતભારની ગીચતા ઓછી હશે. એટલે આને ઋણ વીજભારની અસર તરફ જવું હોય ખરું, જમણી બાજુ જવું હોય ખરું, પણ ત્યાં પાછી વીજભારની ઘનતા વધારે છે, એટલે ધક્કામુક્કીને લીધે પાછી એવી ને એવી અસર સર્જાય છે. વાત સમજાય છે? એટલે આના ઉપરથી એમ કહી શકાય કે આ બધા જ વિદ્યુતભારો એક જ સરખી ઉર્જામાં બેઠા છે. ધન વીજભાર એવી જ રીતે આ ઋણ વીજભાર પણ એક જ સરખી ઉર્જામાં બેઠા છે. એનો મતલબ એમ કે આ જે ધાતુનું પડ છે,
બરાબર, એ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે ફરીથી જો હું દોરું તો આવું કંઈક ધાતુ ધારો કે આપણે લીધી હતી, તો આ ધાતુનું જે ડાબી બાજુનું પડ છે એ અને જમણી બાજુનું પડ છે એ સમાન સ્થિતિમાન ધરાવે છે. એટલે પહેલી વાત એ વિચારશું કે વિદ્યુત ક્ષેત્ર 0 બને તથા ધાતુની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ રચે છે. ધાતુની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ રચે છે. હવે જુઓ, સમસ્થિતિમાન પૃષ્ઠ શેને કારણે રચાણું? તો કે બહારના વિદ્યુત ક્ષેત્રને કારણે રચાયું. એટલે બહારનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધારો કે આવી હતી, ફરીથી હું દોરું તો અંદર હવે હું ક્ષેત્ર રેખાઓ નહીં દોરી શકું. અત્યારે મેં દોરી છે પણ અંદર ક્ષેત્ર રેખાઓ દોરી શકાશે નહીં. શું કામ નહીં દોરી શકાય? કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર હવે છે નહીં. એટલે આ ભાગ મારે શું કરી નાખવો પડશે? કાઢી નાખવો પડશે, રાઈટ? તો આને આપણે થોડી વાર માટે આમ કરી નાખીએ. આ ક્ષેત્ર રેખા છે જ નહીં, અહીંયા પણ નથી, રાઈટ? આ ક્ષેત્ર રેખાઓ આપણે રિમૂવ કરી નાખી. એનું કારણ શું હતું? કે અંદર વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? તમને ખબર છે? 0 થઈ ગયું. પણ બીજી એક વાત બની કે ક્ષેત્ર ઉપર અહીંનું અને અહીંનું એ બધા સ્થિતિમાનો કેવા છે? સરખા જ છે. તો સરખા સ્થિતિમાન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ જો હોય તો એમાં ક્ષેત્ર રેખા પૃષ્ઠને લંબ સ્પર્શ કરતી હોય એવું આપણને ખબર છે, રાઈટ? તો પછી આ જે મેં દોર્યું છે એ પણ ખોટું થશે કે આમાં લંબ ક્ષેત્ર રેખા એને ટચ થવી જોઈએ. એટલે આપણે થોડીક એને ફેરફાર કરી નાખીએ. આવું કંઈક દોરવું પડશે આપણે. જો આ ક્ષેત્ર રેખા મેં થોડેક દૂરથી કાપી નાખી અને હવે આ ક્ષેત્ર રેખા પૃષ્ઠને લંબ દિશામાં અંદર પ્રવેશવાની કોશિશ કરે. એટલે અહીંયા મેં દોર્યું તો આમ કેવી લંબ દિશામાં પ્રવેશે, બરાબર? અથવા તો અહીંયા આ રીતે લંબ દિશામાં પ્રવેશવાની કોશિશ કરે. સમજ પડી? એટલે ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ દિશામાં અંદર પ્રવેશે છે. એ જ રીતે આપણે જમણી બાજુ પણ ફેરફાર કરવો પડશે. જો આમ થશે, આ રીતે ક્ષેત્ર રેખાઓ એને લંબ પ્રવેશે. જો કે આ આકૃતિમાં થોડો ભૂલ છે. અત્યારે આપણા ટેક્સ્ટબુક પ્રમાણે સાચી છે આકૃતિ, પણ આમાં ભૂલ શું થાય? તો કે આ ક્ષેત્ર રેખા લંબ તો દોરી, પણ હજુ આ ક્ષેત્ર રેખા છે ને એ ક્યાં જવાની કોશિશ કરે? તો કે જ્યાં તીવ્ર વળાંક હોય ને ત્યાં જવાની કોશિશ કરે. એવું તમે આગળ પછી ભણશો કે જ્યાં વક્રતા ખૂબ વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય છે, એટલે ક્ષેત્ર રેખા એ તરફ જવાની કોશિશ કરે. આપણી ચોપડીમાં એવું કંઈ લખેલું નથી, એટલે એ ચિંતા કરવાની નથી. ઓકે, તો એનો એક હું મુદ્દો લખું કે વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે, બરાબર? એટલે શું લખશું? વિદ્યુત ભારિત. અત્યારે વિદ્યુત ભારિત નથી એટલે અત્યારે હું શું લખું? સુવાહકની સપાટી, સુવાહકની સપાટીને વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ રૂપે સ્પર્શે, બરાબર? આ આપણે આગળનો પોઈન્ટ લખ્યો, રાઈટ? હવે અત્યારે મેં શું કહ્યું કે આ જે આપણે સમગ્ર ચર્ચા કરી એ ચર્ચા શેની હતી? તો કે સુવાહકોને શેમાં મૂકવાના છે? સુવાહકોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાના છે.
વિદ્યુત ક્ષેત્રમાં મૂકવા. સુવાહકોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. હવે આપણી બુકમાં જે ચર્ચા કરેલી છે એ સુવાહકો ઉપર વિદ્યુતભાર મૂકવાને લીધે શું થાય છે એ ચર્ચા કરી છે. તો આમ જોવા જઈએ તો બંને સ્થિતિમાં કંઈ ફેર નથી, રાઈટ. હવે હું તમને સમજાવું કે બહાર વિદ્યુત ક્ષેત્ર મૂકવાથી આપણે જો આ મુદ્દા યાદ રાખજો, મેં 4 મુદ્દા લખ્યા છે. વિદ્યુતભારોનું સ્થાનાંતર થાય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદર કેટલું બને? શૂન્ય બને. ધાતુની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ રચે અને સુવાહકની સપાટીને વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ રૂપે સ્પર્શે. હજી આમાં એકાદી વસ્તુ આપણે એડ કરી શકાય. એ કેવી છે જો એ પણ કહી દઉં કે અત્યારે તમે ધાતુની સપાટી જે દોરી હતી એમાં તમે વિદ્યુતભારોનું સ્થાનાંતર લીધું હતું, બરાબર. એટલે આ ધાતુ છે અને આ ધાતુની સપાટી ઉપર ડાબી બાજુ ધારી લો કે ઇલેક્ટ્રોન ભેગા થયા છે, ઋણ વીજભાર ભેગા થયા છે, રાઈટ. આવી રીતે. અને જમણી બાજુ ધારી લો કે ધન વીજભાર ભેગા થયા છે. હવે મૂળ વસ્તુ એ છે કે આ સપાટીને વીજભાર કઈ જગ્યાએ હોય? સપાટી જો હું એક બીજી વાત સમજાવું સાથે સાથે કે પાણીની સપાટી હોય, બરાબર. ધારો કે કોઈ તળાવ હોય તો તળાવમાં પાણીની સપાટી ઉપર ધારી લો કે તમે એક લાકડાનો મોટો ટુકડો નાખો છો, બરાબર. તો લાકડાનો ટુકડો એની ઉપર આમ તરશે, રાઈટ. આવી રીતે તરશે લાકડાનો ટુકડો, બરાબર. કે એનો મોટો ભાગ બહારની તરફ રહે છે. આવી રીતે. અને એ જ પાણીની સપાટી ઉપર એવડો ને એવડો ધારો કે બરફનો ટુકડો નાખો તો શું થશે? બરફનો ટુકડો એ પણ લાકડાની ટુકડાની જેમ જ તરશે, પણ બરફનો મોટો ભાગ ક્યાં રહેશે? પાણીની અંદર ડૂબી જશે, બરાબર. થોડોક ભાગ બહાર તરતો હશે, બરફ. એટલે સપાટી ઉપર કોઈ વસ્તુ રહેવા માટે 2 શક્યતા છે, આમ તો 3 શક્યતા છે. એક તો સપાટી ઉપર એવી રીતે પડ્યો રહે કે જેથી એનો મોટો ભાગ બહારની તરફ દેખાય, અથવા સપાટીમાં એવી રીતે ખૂંચી જાય જેથી એનો થોડોક ભાગ જ બહાર દેખાય, મોટો ભાગ સપાટીની અંદર, અથવા તો મધ્યમ સરખું, બરાબર. તો આ વિદ્યુતભાર સપાટી ઉપર કેવી રીતે છે એ આપણે દર્શાવવું પડે. તો એની માટે અહીંયા એક બીજી ચર્ચા પણ કરી શકાય, ગૌસનો નિયમ, બરાબર. ગૌસના નિયમમાં શું હતું? એક આપણે સપાટી વિચારી શકીએ. કેવી સપાટી? તો કે ગૌસિયન સપાટી. અને ગૌસિયન સપાટી બરાબર હું કેવી વિચારું છું જુઓ તમે. હું આવી એક્ઝેક્ટ સપાટીની સહેજ જ અંદરથી આવી ગૌસિયન સપાટી વિચારું છું. એટલે મૂળ સપાટી જેવી જ સપાટી છે, પણ એને ટચ થઈને સ્પર્શીને અંદરની તરફ આખી ગૌસિયન સપાટી વિચારું છું, બરાબર. હવે તમને ખબર છે કે ગૌસિયન સપાટીમાં શું હોવું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર અને વીજભારની વાત કરે છે. એટલે તમે આમ જો લખો કે સંકલન E.dA = Q/ε0. તો અત્યારે આપણે E0 લીધેલું છે, અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, એટલે આપોઆપ વિદ્યુતભાર પણ કેવો હોવો જોઈએ? અંદર 0 હોવો જોઈએ, બરાબર. તો આ વિદ્યુતભારો અંદરની તરફ ન હોવા જોઈએ, પણ એ વીજભાર ક્યાં હોવા જોઈએ? બહારની તરફ હોવા જોઈએ. જો કે આ ઉદાહરણમાં કુલ વીજભાર તો 0 જ થાય છે. આમ જોવા જઈએ તો ધન અને ઋણ વીજભાર બે કેવા છે? સરખા છે. પણ ઘણીવાર હું હમણાં એક્ઝામ્પલ આપીશ, તમને ઉદાહરણ આપીશ કે સપાટી ઉપર ફક્ત ધન વીજભાર જ હોય, ઋણ વીજભાર ન હોય, ત્યારે તમે આ ઉદાહરણ કહું છું એ ધ્યાનમાં રાખી શકો. એટલે વીજભાર કઈ તરફ હશે? સપાટીની બહાર તરફ, અથવા તો પાણીમાં તરતા લાકડાની જેમ આપણે એની વાત કરવી પડે. એટલે આ આપણે વીજભાર કાઢવો પડશે, ઋણ વીજભાર અહીંથી કાઢી નાખવો પડશે, અને એ જ રીતે અહીંથી ધન વીજભાર પણ કાઢવો પડશે.
ખ્યાલ આવ્યો? એટલે ધન અને ઋણ વીજભાર સપાટીની ઉપરની તરફ હોવા જોઈએ. એટલે એ એક મુદ્દો આપણે લખવો પડશે અહીંયા કે વિદ્યુતભારો અને એ વિદ્યુતભારોનું ખાસ નામ છે પાછું. કેવા વિદ્યુતભારો કહેવાય? અંદર હતા પણ એને સ્થાનાંતરિત કર્યા અથવા તો પ્રેરિત કર્યા, એટલે પ્રેરિત વિદ્યુતભારો કહેવાના. ઇન્ડ્યુસ્ડ ચાર્જીસ એમ કહેવાય. પ્રેરિત વિદ્યુતભારો સપાટીની બહારની તરફ સ્થાપિત થાય છે. ઓકે, બસ તો આટલા મુદ્દા આપણે હાલની ચર્ચા માટે જરૂરી હતા. હવે તમારી ચોપડીની અંદર જે વાત કરી છે એની વાત કરીએ કે તમે વિદ્યુત ક્ષેત્રમાં એને નથી મૂકતા, પણ હવે ક્યાં મૂકવાના છો એને? એની ઉપર જ વિદ્યુતભાર મૂકવાનો છો. એટલે આમ બે સ્થિતિમાં કંઈ ફેર નથી, છતાંય આપણે એ ચર્ચા કરીએ. રાઈટ? ઓકે, હવે આપણે એની ઉપર વિદ્યુતભારો મૂકીએ છીએ. એને વિદ્યુત ક્ષેત્રમાં નથી મૂકતા, પણ એ ધાતુ પદાર્થ ઉપર વિદ્યુતભાર મૂકીએ છીએ. તો ધાતુ પદાર્થ વિદ્યુતીય રીતે આમ કેવો છે? તટસ્થ છે. બરાબર? એટલે જેટલા ઇલેક્ટ્રોન ફરતા હોય છે એટલા ને એટલા એની બાજુ ઋણ વીજભાર ધન વિદ્યુતભારો હોય છે. હવે ધારી લો કે મેં એની ઉપર એક ધન વીજભાર મૂક્યો. એ ધન વીજભાર ધારો કે અહીંયા કેન્દ્રમાં મૂક્યો, એટલે એ બહારથી મૂક્યો એનો મતલબ એમ કે ધન વિદ્યુતભારનું પ્રમાણ એમાં વધી ગયું. બરાબર? અને ઋણ વીજભાર એકાદા ઋણ વીજભાર જેટલો ઓછો છે. ધારી લો કે આ વીજભાર 1 કુલમ જેટલો ધન વીજભાર મૂક્યો અથવા તો એનું કંઈક મૂલ્ય છે. તો આ વિસ્તારમાં ધન વીજભારની પ્રબળતા વધી. એનો અર્થ શું થયો? કે ઋણ વિદ્યુતભાર બીજી જગ્યાએથી આ ક્ષેત્રમાં આવવાની કોશિશ કરશે. ધારો કે અહીંયા ફરતા ઋણ વીજભાર અહીંયા આવશે. બરાબર? આ તરફ આવવાની કોશિશ કરશે, કારણ કે આ ક્ષેત્રમાં ધન વીજભારનું ચોખ્ખું મૂલ્ય વધારે છે. એટલે આમ ઋણ વિદ્યુતભારો કેન્દ્ર તરફ ગતિ કરે. હવે આ જગ્યાએથી ઋણ વિદ્યુતભારોનું સ્થાનાંતર થયું, એનો અર્થ શું થયો? ત્યાં પણ ધન વિદ્યુતભાર ખુલ્લો થયો. બરાબર? કારણ કે કાયમી સ્થાનાંતર થઈ ગયું છે એનું, અને આ જગ્યાએ ધન વીજભાર વધારે છે એટલે અહીંયા ધન વીજભાર ખુલ્લો થયો. અને ઋણ વિદ્યુતભાર અહીંયા આવવાને લીધે ત્યાં શું થયું? તો કે ધન અને ઋણ એકબીજાને લગભગ તટસ્થ કરી નાખશે. એટલે ત્યાં હવે ઋણ વીજભાર રહ્યો નથી. વાત સમજાણી? ઓકે, તો હવે પાછું શું બનશે કે અહીંયા ચોખ્ખો ધન વીજભાર છે અને આ ધન વીજભારને ધક્કો મારે, આ એકબીજાને ધક્કો મારે, એટલે ચારે ચાર ધન વીજભાર વળી પાછા એકબીજાથી દૂર જવાની કોશિશ કરે. એ કેવી રીતે બને? તો કે ઉપરથી જો ઋણ વીજભાર આ ધન વીજભાર પાસે આવી જાય તો આ ધન વીજભાર જતો રહે અને અહીંયા ધન વીજભાર આવી જાય. એ જ રીતે અહીંથી ઇલેક્ટ્રોન, દૂરના સ્થાનેથી ઇલેક્ટ્રોન આને તટસ્થ કરવા આવી જાય, એ જ રીતે જો દૂરના સ્થાનેથી ઇલેક્ટ્રોન આને તટસ્થ કરવા આવે તો બંને કામ થાય. એક તો ઇલેક્ટ્રોન અહીંયા આવવાને લીધે, પહેલા તો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો એટલે અહીંયા ધન વીજભાર રચાઈ જશે, અહીંયા ધન વીજભાર રચાઈ જશે, અહીંયા ધન વીજભાર રચાય અને એ જ રીતે અહીંયા ધન વીજભાર રચાય. અને ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે આ ધન વીજભાર તટસ્થ થઈ જાય. સમજ પડી? એટલે બનશે શું? હવે સરવાળે જો આખી પ્રોસેસ વિચારો તો તમે ધાતુમાં ગમે ત્યાં ધન વીજભાર મૂકશો તો એ ધન વિદ્યુતભાર એ સપાટી ઉપરના એકબીજાથી દૂરના બિંદુઓ પર ગોઠવાશે. અને આ કુલ ધન વીજભાર કેટલો હશે? તો કે તમે મૂકેલા ધન વીજભાર જેટલો જ હશે. અહીંયા એક ધન વીજભાર મૂક્યો હતો, એ 4 પોઝિટિવ ચાર્જમાં કન્વર્ટ થઈ ગયો. આ તો 4 તો મેં લખ્યા છે, પણ ધારો કે બહુ ધન વીજભાર મૂક્યો હોત તો તમારે આવી રીતે બધી જ પોઝિટિવ ચાર્જ ક્યાં જતો રહે? સપાટી ઉપર જતો રહે. એટલે વળી પાછી એ જ પ્રોસેસ થઈ. પ્રોસેસ કઈ થઈ? કાં તો તમે ધાતુને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અને કાં તો ધાતુ ઉપર કોઈ વિદ્યુતભાર મૂકો, તો એ વિદ્યુતભાર બંને કિસ્સામાં અંદરના વીજભારોનું સપાટી ઉપર
ટ્રાન્સફોર્મેશન એટલે કે સ્થાનાંતર થાય છે, બરાબર. પછી પાછી પ્રોસેસ એની એ જ આવશે. કઈ પ્રોસેસ આવશે કે ક્યાં સુધી આવું ટ્રાન્સફોર્મેશન થશે, તો કે જ્યાં સુધી અંદરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 ન થઈ જાય. અંદરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થાય તો મેં આગળ પાછું તમને શું કીધું હતું કે ચોખ્ખો વિદ્યુતભાર અંદર કંઈ વધતો નથી, એવું આપણે સમજ્યા હતા ને. ચોખ્ખો વિદ્યુતભાર અંદર કંઈ વધતો નથી. અને આ વિદ્યુતભાર બધા ક્યાં જતા રહેશે, એવું મેં તમને કીધું હતું કે આ વિદ્યુતભાર સપાટીની અંદર નથી રહેતા, પણ વિદ્યુતભાર સપાટીની ઉપર સ્થાપિત થશે. એટલે એ જો હું દોરું તો વિદ્યુતભારને આપણે એમ કહી શકાય કે સપાટી ઉપર આવી ગયા. ઓકે, એટલે આ જો ધન વિદ્યુતભાર બધે અહીંયા ઉપર આવી ગયો હશે. એટલે આખી પ્રોસેસ આ રીતે થાય કે ધાતુ ઉપર વિદ્યુતભાર મૂકવાને લીધે એનો વિદ્યુતભાર બધો સપાટી ઉપર સ્થાનાંતરિત થાય છે. આની પહેલાં મેં વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાને લીધે શું થયું હતું એ સમજાયું, અને અહીંયા મેં તમને એ સમજાવ્યું કે વિદ્યુતભાર મૂકવાને લીધે એનો બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર સ્થાનાંતરિત થાય છે. પાછું આમાં તમે હવે ક્ષેત્રરેખાની વાત કરી શકો કે આ વિદ્યુતભાર આવ્યો તો વિદ્યુતભારમાંથી અહીંયા સપાટીને લંબ દિશામાં, તમારી ચોપડીનો પોઈન્ટ નંબર 2 કે વિદ્યુત ક્ષેત્રરેખા ઉત્પન્ન તો થાય પણ સપાટીને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્રરેખા ઉત્પન્ન થશે. આ રીતે દોરવી પડે, બરાબર. જ્યાં જ્યાં વિદ્યુતભાર છે ત્યાં ક્ષેત્રરેખાઓ સપાટીને લંબ દિશામાં દર્શાવવાની થશે. વિદ્યુતભારો આમ તો સતત હોય, બધી જગ્યાએ હોય ને, પણ આ તો મેં અમુક ભાગમાં જ વિદ્યુતભાર દોર્યા. એટલે આમ સપાટીની લંબ દિશામાં ક્ષેત્રરેખાઓ ઉત્પન્ન થશે, બરાબર. હવે તમને એમ કહે છે કે અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. તો એ મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા જો ગૌસિયન સપાટી લો તો ગૌસિયન સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય છે, પરિણામે ચોખ્ખો વીજભાર અંદર કંઈ વધતો નથી. એટલે એ હવે મારે સમજાવવાનું આવતું નથી. પછી એમ કે છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના વિસ્તારમાં એનું મૂલ્ય સપાટી જેટલું જ હોય છે. એટલે અહીંયા મેં તમને કીધું કે આ ધન વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર બંને પોતપોતાના સ્થાને સ્થિર છે, ત્યાંથી ગતિ કરવા નથી માંગતા. એનો મતલબ એમ કે બંનેની સ્થિતિ ઉર્જા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. જો આ વિદ્યુતભારો ક્યાંક સરકીને બીજે જવા માંગતા હોય તો એની સ્થિતિ ઉર્જા વધારે હોય. એવી જ રીતે કોઈ જે જગ્યા તરફ વિદ્યુતભારો સરકતા હોય તો ત્યાં સ્થિતિ ઉર્જા ઓછી હોય. પણ અહીંયા તો કાયમી સ્થાપન થઈ ગયું છે વિદ્યુતભારનું, એટલે અહીંયા વિદ્યુતભારો સ્થિર છે, સ્થાયી છે, એટલે એમનો સ્થિતિમાન કેવો રહેશે. તમારી ચોપડીનો કયો મુદ્દો હું કહું છું? ચોથો મુદ્દો, બરાબર. ચોપડીનો ચોથો મુદ્દો શું છે? વિદ્યુત સ્થિતિમાન બધે કેવું છે? અચળ છે. અને અચળ વિદ્યુત સ્થિતિમાન હોય તો એને શું કહેશું? સમ સ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કરે છે, રાઈટ. તો આવી વાત આપણે કરી. ઓકે, એના પછીના મુદ્દામાં સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેટલું હોય છે. એને કેવી રીતે દર્શાવાય જોવું જોઈએ. તો આ નાનકડો ભાગ થોડોક હું એનલાર્જ કરી દઉં પાછું. આ ભાગ આપણે લઈએ, થોડોક મોટા સ્વરૂપમાં લઈએ. ઓકે, આ સપાટી છે. સપાટી ઉપર ધન વીજભાર આમ આવી ગયો છે અને નાનકડો ભાગ લીધેલો છે, એટલે ધન વીજભાર લગભગ કેવો ગણી શકાય? અચળ ગણી શકાય. હવે ગૌસિયન પૃષ્ઠ અહીંયા લઈ શકાય. આપણે જે સમતલ માટે લીધું હતું એવું જ ગૌસિયન પૃષ્ઠ અહીંયા લો, જે અમુક વિદ્યુતભારને ઘેરે એવું, બરાબર. એટલે આ ભાગ કેટલો થશે? આનું ક્ષેત્રફળ વિચારો,
આનું ક્ષેત્રફળ પણ વિચારો એ. આને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો E હોય તો તમે આમ લખી શકો કે E ડોટ dA બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0. જો વિદ્યુત ક્ષેત્રની દિશા આ જ હોય તો dA ની દિશા પણ એ જ છે. એટલે આમ તો અહીંયા E અચળ છે એટલે બહાર લઈ લો. સંકલન dA ઇઝ ઇક્વલ ટુ Q. Q એટલે આ જે ઘેરાય એ વીજભાર, આટલા ભાગમાં જે વીજભાર ઘેરાય એ. તો એ કેટલો વીજભાર છે? સિગ્મા ગુણ્યા A. આ તો તમારે આવી ગયેલું છે ગોસના પ્રમેયની અંદર. ભાગ્યા શું લખવાનું? એપ્સિલોન 0. ચાલો આને ફરીથી લખું તો E ગુણ્યા, તમે આગળ સમતલ માટે શું લીધું હતું જોવું જોઈએ. સમતલ માટે તમે આ સપાટી ને આ સપાટી બે લીધી હતી, પણ અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, બસ એટલો ફેર પડશે. એટલે ત્યાં તમે શું લીધું હતું? 2A લીધું હતું, એની જગ્યાએ અહીંયા શું લઈ લો? A લઈ લો. આ લખો સિગ્મા ગુણ્યા A ભાગ્યા એપ્સિલોન 0. એ કેન્સલ થઈ જાય એટલે E ની કિંમત કેટલી આવશે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. આવી E ની કિંમત આવશે, રાઈટ? એટલે સિગ્માની કિંમત પ્લસ કે માઇનસ ગમે તે હોઈ શકે, અને પ્લસ કે માઇનસ હોય આ મૂલ્ય છે. જો માઇનસ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ આવશે? અંદર આવશે, બહાર નહીં આવે. એટલો ફેર છે તમારી ચોપડીમાં, રાઈટ? અને આને સંકલન લેવામાં આ મેં એ વાપર્યું છે, પણ જો નાનો વિસ્તાર હોય, આ dA જેટલું જ હોય, તો હું સીધું આમ લખી શકું આની જગ્યાએ કે સિગ્મા ગુણ્યા dA ભાગ્યા એપ્સિલોન 0. અને આ લખવા સંકલન લખવાની જરૂર નથી. શું લખાય? E ગુણ્યા dA. બસ dA કેન્સલ થઈ ગયા તો આ જ જવાબ આવશે, રાઈટ? એટલે આ એવું સૂચવે છે કે વિદ્યુત ભાર, તમારી ચોપડીમાં સરસ આકૃતિ આપેલી છે. આકૃતિ 2.17 તમે જોજો. સપાટી ઉપર નાનકડો એવો ભાગ દેખાડ્યો છે, એમાં પૃષ્ઠ ઘનતાની ઉપર એક સિલિન્ડર નળાકાર દોરેલો છે, અને નળાકાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા દેખાડી છે. ઝડપથી હું અહીંયા દેખાડી દઉં તમને. આવી રીતે છે, રાઈટ? આવી રીતે સપાટી છે અને સપાટી ઉપર આવી રીતનો ભાગ દેખાડ્યો છે, આમ E. એકવાર તમે તમારી ટેક્સ્ટ બુકને જોઈ લેજો, રાઈટ? હવે એક ટોપિક હું પછી લઈશ, એમાં છે વિદ્યુત ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગનો ટોપિક એક બાકી છે, અને તમે મને જે બીજા બે ટોપિક કીધા છે એ પાછા લેશું. તો આટલું તમે રિવાઇઝ કરી નાખજો, રાઈટ?